ખબર ન હોય. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને સુંદર મજાના દિવાળીમાં એક લોકગીત ગયા હતા સાહેબ, મને ખૂબ ગમતું, એટલે એ સંભળાવું. અરે રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી ગાયો સુરેન્દ્રનગરના ચોટીલાની તળેટીમાં કલા, સંસ્કૃતિ અને લોક સંગીતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2026 ભવ્ય અને રંગેચંગે કાર્યક્રમો વચ્ચે પૂર્ણ થયો. ચામુંડા માતાના તળેટીમાં આવેલી યોજાયેલા આ મહોત્સવે ગુજરાતની વિવિધ કળાઓને એક જ મંચ પર જીવંત કરી હતી. વડોદરાથી આવેલા કલાકારોના ફ્યુઝન ગરબાએ પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ બતાવ્યો, તો ભરૂચના કલાકારોના સિદ્ધિ ધમાલ નૃત્યે દર્શકોમાં નવો ઉત્સાહ ભરી દીધો. જોરાવરનગરના કલાકારો દ્વારા રજૂ થયેલ ગોફ રાસ તેની શિસ્ત અને પરંપરાગત વેશભૂષાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં લોકગાયક નારાયણ ઠાકરે અને મયુર દવેની સુરીલી ગાયકીથી મોડે રાત સુધી લોક સંગીતની રમઝટ જામતી હતી. ચોટીલાની તળેટીમાં કલા અને સંસ્કૃતિનો એવો રંગ ચડ્યો કે આખું ઝાલાવાડ સંગીત અને આનંદના માહોલમાં તરબોળ થઈ ગયું. અને આ રીતે ચોટીલા ઉત્સવ 2026નું ભવ્ય સમાપન પણ થયું. એની ખબર ન હોય. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને સુંદર મજાના દિવાળીમાં એક લોકગીત ગયા હતા સાહેબ, મને ખૂબ ગમતું,